વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે એક ખાસ અગત્યના ટોપિકની ચર્ચા કરવાના છીએ, આઈયુપીએસસી નામકરણ. બરાબર? તો આઈયુપીએસસી નામકરણ લખતા પહેલા આપણે કેટલાક નિયમો સંકીર્ણ કેવી રીતે લખવું એના માટેના જોવાના છીએ. બરાબર? મિત્રો, સંકીર્ણ આપણે ઘણા સમયથી લખતા આવીએ છીએ. ચેપ્ટર નંબર 8 માંથી આપણે લખવાનું શરૂ કરી દીધેલું છે. ઇવન તમે પી વિભાગની અંદર પણ લખ્યા હશે. તો અલ્ટિમેટલી ખરેખર કેવી રીતે લખવા જોઈએ એના માટેના પણ કેટલાક નિયમો છે જેનું પાલન કરવું જોઈએ. તો આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે આપણા સમક્ષ આ નિયમો જે છે એ સ્પષ્ટ હોવા જોઈએ. ક્લિયર? તો એ નિયમો ક્યાં છે એની માહિતી પહેલા લઈશું, ત્યાર પછી આપણે આઈયુપીએસસી નામકરણ માટેના નિયમો જોઈએ. તો આપણો પહેલો ટોપિક છે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીઝના સૂત્ર. બરાબર? તો પેલા હેડિંગ ની અંદર જ એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીઝ. બરાબર? જો સવર્ગ સ્પીસીઝ નો મતલબ થાય છે સંકીર્ણ સંયોજન. બરાબર? એક કેન્દ્રીય, તો કેન્દ્રીયતા કોને કહેવાય? બરાબર? આપણને ખ્યાલ છે કેન્દ્રસ્થ ધાતુ આપણે વ્યાખ્યા જોયેલી હતી, મધ્યસ્થ ધાતુ પરમાણુ વ્યાખ્યા જોયેલી હતી. તો એક કેન્દ્રીય એનો મતલબ શું થાય કે એક જ ધાતુ ધરાવતી કોઈ સ્પીસીઝ. બરાબર? અને કઈ સ્પીસીઝ? સવર્ગ સ્પીસીઝ. બરાબર? ઘણી સ્પીસીઝ એવી પણ હશે કે જેની અંદર એક કરતા વધારે ધાતુ પરમાણુ પણ હાજર હોય. બરાબર? તો એને દ્વિકેન્દ્રીય કહેવાય. 3 હોય તો ત્રિકેન્દ્રીય કહેવાય. અને ટૂંકમાં એ બધાને શું કહીશું આપણે? બહુકેન્દ્રીય સંકીર્ણ સ્પીસીઝ. બરાબર? તો અલ્ટિમેટલી આપણે આ જે નામકરણ જોવાના છે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીઝ માટે જોવાના છીએ. બરાબર? બહુકેન્દ્રીય માટે શું કરવું એના માટેના નિયમો એમ ગણો તો ટેક્સ્ટ બુક ની અંદર આપેલા નથી. બરાબર? પણ આપણે લખીશું કારણ કે કોમ્પિટિટિવ લેવલ ઉપર એ વસ્તુ ક્યારેક કામમાં આવે છે આપણને. ક્લિયર છે? બરાબર? તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અને આપણે શરૂઆત કરીએ. તો ખ્યાલ આવી ગયો હશે, આપણે એવી સ્પીસીઝ જ જોઈશું કે જેની અંદર એક જ ધાતુ પરમાણુ સંકીર્ણની અંદર હોય. બરાબર છે? તો જોઈએ. એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીઝના સૂત્રો નીચે આપેલા નિયમો મુજબ લખાય છે. તો નિયમો આપણે જોતા જઈએ. મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન પ્રથમ લખાય છે. બરાબર? એટલે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આપણે સંકીર્ણ લખતા હોઈએ તો શરૂઆત ક્યાંથી થશે? ધાતુ પરમાણુથી. એટલે જો કદાચ કોઈએ આવી રીતે લખેલું હોય અને કોઈને મન થઈ જાય કે આ વસ્તુ કાર્બોનિલ તો નહીં હોય ને. બરાબર? CO કાર્બન મોનોક્સાઇડ ટૂંકમાં, તો એ કાર્બોનિલ લિગેન્ડ તો નહીં હોય ને, એવું આપણને ક્યારેક થઈ જાય. અલ્ટિમેટલી તમે પહેલા લખેલું છે એનો મતલબ એવો થાય કે એ ધાતુ જ છે. ધાતુ જ છે એનો મતલબ શું થાય? એક કોબાલ્ટ છે, કાર્બોનિલ હોઈ શકે નહીં. કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હોય, બરાબર, સ્મોલ ના બદલે કેપિટલ લખાઈ ગયું હોય, તો પણ તમે સાચું અનુમાન કરી શકો કે પહેલું છે ને એટલે ત્યાં લિગેન્ડ હશે નહીં, ત્યાં શું હશે? એ સ્મોલ o જ હોવો જોઈએ કારણ કે કોબાલ્ટ જે છે એ ધાતુ છે, એને જ પ્રથમ લખવામાં આવે. બરાબર? તો એક વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો. ત્યાર પછી શું કીધેલું છે? ત્યારબાદ એકદંતીય કે બહુદંતીય લિગેન્ડને તેના અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખવામાં આવે છે. હવે જો આ લખાઈ ગયા પછી, બરાબર, માનો કે કોઈ બી ધાતુ તમે લખી દીધી, માનો કે આપણે કોબાલ્ટ લઈએ, આ ધાતુ લખી દીધી. હવે લિગેન્ડ લખવાના. એની સાથે કોણ જોડાયેલું છે? લિગેન્ડ. લિગેન્ડ લખવાના પણ નિયમો છે કે એને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે લખવામાં આવે છે, એટલે કે એના અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમ પ્રમાણે. ક્લિયર? અંગ્રેજી મૂળાક્ષરો એની સંજ્ઞા નથી જોવાની, એનું નામ જોવાનું છે. બરાબર? એટલે એમાઇન હોય તો એ પહેલા આવશે, ક્લોરીન હોય તો એ પછી આવશે, આવી રીતે. બરાબર? તો આપણે માનો કે કોઈ એક સંકીર્ણ લખવું હોય તો હું આ રીતે લખીશ: NH3 thrice Cl3, એમાઇન અને ક્લોરો. બરાબર? તો ક્લોરો ને શું કહેવાય છે? ક્લોરાઇડો. બરાબર? એટલે એમાઇન નો A, ક્લોરો નો C, એટલે કે ક્લોરાઇડો નો C. ક્લિયર? તો આ રીતે આપણે લખવું જોઈએ. પણ મિત્રો, આ જે નિયમો છે એની અંદર બાંધછોડ તમને જોવા મળશે, એટલે એવું કોઈ ફરજિયાત નથી. બરાબર? કે ભાઈ એ જ રીતે તમને આપેલું હોય, ના પણ આપેલું હોય, આલ્ફાબેટિકલ ઓર્ડર જે છે મિસ પણ કરેલો હોય. બરાબર? તો કોઈ વાંધો નહીં. આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે બને ત્યાં સુધી આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરને ફોલો કરીશું. તમને લખીને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આપે એવું કઈ જરૂરી નથી. ક્લિયર? તો આ વસ્તુ છે મગજમાં રાખજો, એટલે કઈ એવું કમ્પલસરી નથી હોતું. ક્લિયર? તો એક વસ્તુ ખ્યાલ આવી ગયો આપણને. ત્રીજા નિયમ ઉપર જઈએ. એટલે આની અંદર એક કૌંસ પણ આપેલો છે કે સંક્ષિપ્ત સંજ્ઞાઓ માટે સંજ્ઞાનો મૂળાક્ષર ધ્યાનમાં લેવાય
છે, બરાબર. દાખલા તરીકે તમે સંક્ષિપ્ત સંજ્ઞા લખતા હોય en, તો અંગ્રેજી મૂળાક્ષરની અંદર તમારે એનો આ જે સંક્ષિપ્ત છે ને એનો પહેલો અક્ષર તમારે ધ્યાનમાં લેવાનો, એટલે ઈ ને ધ્યાનમાં લઈ અને તમારા મૂળાક્ષરના ક્રમ પ્રમાણે જે જગ્યાએ તે સેટ થતું હોય તે તમારે લખવું જોઈએ, બરાબર. ox માનો કે તમે લિગેન્ડ લખેલો ઓક્ઝેલેટો, બરાબર, તો ત્યાં o ને ધ્યાનમાં લઈ અને પછી તમારે અનુમાન કરવું જોઈએ કે આ જે લિગેન્ડ છે પર્ટિક્યુલર કઈ જગ્યાએ કયા લિગેન્ડની વચ્ચે સેટ થશે. ક્લિયર છે? મેં કીધું એ રીતે ફરીથી કહી દઉં છું, તમને લખીને લિગેન્ડ આપેલું હોય જરૂરી નથી કે એની અંદર આલ્ફાબેટિકલ ઓર્ડર હોય, ના પણ હોય, બરાબર, પણ આપણે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે લખવાનું છે નિયમ મુજબ. તમે લખીને જો સંકીર્ણ આપતા હોય તો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે હોવું જોઈએ. ક્લિયર છે? સંવર્ગ સ્પીસીસ પર વીજભાર હોય કે ના હોય તેને ચોરસ કૌંસમાં લખાય છે, બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, વીજભાર હોય ના હોય. દાખલા તરીકે આ તટસ્થ સંકીર્ણ છે, બરાબર, એની ઉપર વીજભાર નથી છતાં પણ તમારે કૌંસ કરવાનો છે જ, અને વીજભાર હોય તો પણ કૌંસ કરવાનો છે, બરાબર. ચોરસ કૌંસમાં લખાય છે. જો લિગેન્ડ બહુપરમાણવીય હોય તો તેને કૌંસમાં લખાય છે, સાદા કૌંસની અંદર, બરાબર. શું કીધેલું છે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. જોજો મેં અહીંયા જે લખ્યું મેં આ સંકીર્ણમાં મેં જો NH3 ના કૌંસમાં દર્શાવ્યો, Cl ના કૌંસમાં ના દર્શાવ્યો. કેમ? ખરેખર તો મારે બંનેને કૌંસમાં દર્શાવવા જોઈએ. તો એનો નિયમ શું છે કે જો તમારો લિગેન્ડ બહુપરમાણુ હોય, એક કરતા વધુ પરમાણુ ધરાવતો હોય, તેને આવા ગોળ કૌંસમાં લખવું જોઈએ. Cl તો ઇન્ડિવિડ્યુઅલ પરમાણુ છે, બે આલ્ફાબેટની વાત નથી થતી, બે પરમાણુ હોવા જોઈએ. તો આમાં Cl જે છે આલ્ફાબેટ ભલે બે રહ્યા C અને L, પણ છે તો એક જ પરમાણુ ક્લોરીન. તો એક પરમાણુ હોવાથી એને કૌંસમાં મેં લખેલો નથી, બહુ પરમાણુ હોવાથી મેં કૌંસમાં લખેલો છે. એવી જ રીતે જો તમે કોઈ સંજ્ઞા દર્શાવતા હોય En, Ox કે XYZ ગમે તે હોય, બરાબર, તો એને પણ તમારે કૌંસમાં લખવાનું છે હંમેશા. ક્લિયર? એટલે સંક્ષિપ્ત સ્વરૂપે પણ શેમાં લખાય છે? કૌંસની અંદર. યાદ રાખજો. ક્લિયર? એ નિયમ પણ તમારે યાદ રાખવાનો છે. નંબર 4, ચોરસ કૌંસમાં ધાતુ અને લિગેન્ડ વચ્ચે જગ્યા હોવી જોઈએ નહીં, બરાબર. એટલે આ નિયમ જે છે તમે નિયમ તરીકે જ યાદ રાખજો, બરાબર. જગ્યા હોય તો એમાં કઈ એવું બધું વાંધો નથી આવી જતો, પણ ટૂંકમાં નિયમ એવો છે જગ્યા મૂકવી જોઈએ નહીં. એટલે બને એટલા નજીક તમારે લખવા જોઈએ, એટલા પણ નજીક નહીં. જેમ આપણે અક્ષર લખતા હોય, મધ્યસ્થ લખવું હોય તો મધ્યસ્થ, એની વચ્ચે કેટલી જગ્યા છોડીએ એટલી જગ્યા તમે છોડી શકો. બે શબ્દો વચ્ચે જેટલી જગ્યા છોડતા હોય એટલી જગ્યા છોડવાની નથી, સ્પેસ નથી મૂકવાની ટૂંકમાં. એટલે એટલા બધા પણ નજીક ના લખી નાખવા જેથી કરીને વાંચવામાં તકલીફ પડે, બરાબર. ચોખ્ખું લખવું, વચ્ચે સ્પેસ મૂકવાની નથી. ક્લિયર? આ વસ્તુ છે ધ્યાનમાં રાખવા. નિયમ તરીકે આપણને બધી વસ્તુ ખ્યાલ હોવો જોઈએ. નંબર 5 શું કહેવા માંગે છે? સંવર્ગ સ્પીસીસ પરના વીજભારને ચોરસ કૌંસની બહાર જમણી બાજુ ઉપર દર્શાવાય છે, બરાબર. તે આપણને ખ્યાલ જ છે કે આપણે વીજભાર માનો ક્યાં દર્શાવવો તો આપણે ક્યાં દર્શાવીએ છીએ? આ જગ્યાએ ચોરસ કૌંસ, એની જમણી બાજુ, બરાબર, અને ઉપર. ક્લિયર? આને સુપરસ્ક્રિપ્ટ કહેવાય ઇંગ્લિશની અંદર. અને ગુજરાતીનો એક આ ડેન્જરસ વર્ડ પણ યાદ રાખવું, મૂર્ધક, બરાબર. મૂર્ધક એટલે કે ઉપર દર્શાવાય છે. ઘણી વખત તમને આ વસ્તુ કામમાં આવે. હવે તમને આ શબ્દ જ ખબર ના હોય તો પછી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો, કારણ કે આપણી ટેક્સ્ટ બુકમાં શબ્દ છે તો પૂછી શકાય, કોઈ ઇશ્યુ નથી, પણ ઇશ્યુ થઈ જાય જો આપણને આ યાદ ના હોય તો. ક્લિયર? તો આટલી વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો હશે તો આપણે સંકીર્ણ સ્પીસીઝને લખી શકીએ, બરાબર. કોઈ એક વીજભાર વાળું સ્પીસીઝ માનો કે હું લખું, બરાબર, તો માનો કે હું એક કોઈ બી લખી દઉં, બરાબર, FeCN. જો બે પરમાણુ વાળું લિગેન્ડ છે તો મેં કૌંસમાં દર્શાવ્યું FeCN6, બરાબર. ચોરસ કૌંસ કમ્પ્લીટ કરી દીધો અને એની ઉપર હું -3 લખી નાખું. ક્લિયર? તો મેઇન નિયમો ક્યાં છે? તો પહેલા ધાતુ લખવાની, પછી લિગેન્ડ લખવાના, લિગેન્ડને આલ્ફાબેટ પ્રમાણે લખવાના. લિગેન્ડમાં જો બે પરમાણુ કે વધારે પરમાણુ હોય તેને એક ગોળ કૌંસમાં દર્શાવવાનું, બરાબર. એકલો પરમાણુ હોય તો કૌંસ દર્શાવવાનો નથી. બીજું, વચ્ચે કોઈ સ્પેસ મૂકવામાં આવતી નથી. અને પાંચમો નિયમ ખાસ અગત્યનો કે ભાઈ આખી સ્પીસીસ છે ને ચોરસ કૌંસમાં લખવાની. વીજભાર હોય તેને ચોરસ કૌંસની બહાર જમણી બાજુ ઉપર લખવામાં આવે છે. હવે ખ્યાલ આવી ગયો છે?
ક્લિયર છે? બરાબર. તો આટલી વસ્તુનો જો ખ્યાલ આવી ગયો હોય તો હવે ત્યાર પછી આગળ આપણે વધીએ. ક્લિયર? તો મિત્રો હવે આપણે આઈયુપીએસસી નામકરણ તરફ જઈએ. ખાસ મહત્વનો ટોપિક છે આખા ચેપ્ટર માટે. બરાબર. તો બરાબર આપણે સમજી લેવાનો છે. આઈયુપીએસસી ના નામકરણ અને આગળની ઉપર હમણાં જોયું તે પ્રમાણે કે સૂત્ર કેવી રીતે લખવું, આવા નિયમો તમને પૂછાવાની શક્યતા એકદમ ઓછી, એકદમ 0% કહો તો પણ ચાલે. બરાબર. નિયમો એવી રીતે કોઈ દિવસ પૂછાય નહીં, તમને ડાયરેક્ટ નામ પૂછાય. જો કોઈ વિદ્યાર્થી નામ લખી શકે એનો મતલબ કે એને નિયમો અને સૂત્ર લખતા બરાબર ફાવે છે. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો. હવે બીજી એક વાત, નામકરણ શરૂ કરતા પહેલા હું એવું ધારી લઉં છું હવે, બરાબર, કે આની પહેલાના વિડીયોમાં જે મેં તમને કીધેલું હતું એ હોમવર્ક તમે કમ્પ્લીટ કરેલું છે. કયું હોમવર્ક? લિગેન્ડના નામ યાદ રાખવા. બરાબર. દરેક લિગેન્ડની 3 કેરેક્ટરિસ્ટિક મેં ખાસ યાદ રાખવાની કીધી હતી. એક તો એનું અણુસૂત્ર, કયો પરમાણુ દાન કરે છે તે. બરાબર. બીજી વસ્તુ શું હતી? એનું નામ. બરાબર. નામ જે મેં તમને લખાવ્યા હતા એ જ નામ આપણે અહીંયા યુઝ કરવાના છે. બરાબર. એટલે મેં સાદા નામ તમને લખાવ્યા જ નથી, અહીંયા જે યુઝ કરવાના છે એ જ નામ. બહુ સિમ્પલી રીતે તમને યાદ રહી જાય એવા છે. બરાબર. અને ત્રીજું એના ઉપરનો વીજભાર. બરાબર. તો આટલી વસ્તુ જો તમને ખબર હશે તો અને તો જ તમને આ વસ્તુ આવડશે. બાકી તમે આની અપેક્ષા ના રાખી શકો કે આ તમને આવડશે. બરાબર. લિગેન્ડ આવડશે તો જ આ વસ્તુ કામની છે. એટલે લિગેન્ડ હજુ પાકા ના કર્યા હોય તો મિત્રો આ વસ્તુ તમે આટલું ગોખી નાખશો, બરાબર તૈયાર કરી લેશો, બધા નિયમો તમને ગમે ત્યારે હું તમને કોઈ ત્રીજો નિયમ કહો તમે બોલી શકશો, નામ નહીં લખી શકો. કેમ? લિગેન્ડનું નામ નહીં આવડે તો તમે શું લખવાનું? ખબર પડે છે? તો લિગેન્ડનું નામ આવડે તો નામની શરૂઆત જ લિગેન્ડથી થાય છે. તો અલ્ટિમેટલી તમે લિગેન્ડનું નામ જ નહીં આવડે તો તમે લખી શકશો નહીં. ક્લિયર? ખાસ અગત્યની બાબત છે મિત્રો. બરાબર. તો યાદ રાખવું પડશે. હજુ લિગેન્ડના નામનો ઉપયોગ, લિગેન્ડનો ઉપયોગ, એના વીજભારનો ઉપયોગ આગળ ઉપર પણ આપણે ચેપ્ટરમાં કરવાના જ છે કે જે બધા મોસ્ટ આઈએમપી ટોપિક છે. બરાબર. એટલે એના વગર તમારો છૂટકો છે નહીં. લિગેન્ડનું નામ યાદ રાખવું પડશે. મેં જેટલા લખીને આપ્યા છે એટલા તો તમારે યાદ રાખવા પડશે જો. ક્લિયર? બરાબર. ચોખ્ખા શબ્દોમાં હું કહું છું, આટલો ટાઈમ બગાડીને તમારા વિડીયોનો શા માટે કહેતો હોઈશ તમે હવે સમજી જાઓ. ક્લિયર? એટલે લિગેન્ડ યાદ રાખવાના છે મસ્ટ. બરાબર. મેં તમને એ ચાર્ટ જે છે એમ જ લખી નથી આપ્યો, મારે પણ એમાં ઘણી બધી મહેનત થઈ છે. બરાબર. લખવા માટે, દોરવા માટે, શોધવા માટે. બરાબર. કારણ કે એની અંદર ઘણા બધા લિગેન્ડ એવા છે જે બહારથી લીધેલા છે. ક્લિયર? અલ્ટિમેટલી તમારે યાદ રાખવા પડશે. એટલા જ માટે મેં મહેનત કરેલી છે. કેમ? તો કે તમારે ઓછી મહેનત કરવી પડે, ખાલી ચાર્ટમાંથી યાદ રાખવાના છે, તમારે એ લિગેન્ડ શોધવા જવાના નથી. ક્લિયર? શરૂ કરીએ. તો આઈયુપીએસસી નામકરણ કોનું? એક કેન્દ્રીય સંવર્ગ સંયોજનોનું. તો મેં તમને કહી દીધું છે કે એક કેન્દ્રીય કોને કહેવાય. બરાબર. બહુ કેન્દ્રીય માટેના પણ નિયમો હું તમને લખાવીશ, પણ થોડું કોમ્પ્લેક્સ છે એટલે આપણે બહુ વધારે ડીપમાં જવાના નથી. પણ એ આવશે ત્યારે. પહેલા એક કેન્દ્રીય તો આપણને આવડી જવું જોઈએ. બરાબર. તો પહેલા આપણે નિયમો ભણી લઈશું. બરાબર. પછી એના ઉદાહરણો ઉપર આપણે જઈએ. ખાસ એક નિયમ હું તમને સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. અને આ બધા નિયમો પણ તમારે યાદ રાખવાના છે. કારણ કે નિયમો યાદ નહીં હોય તો તમે નામકરણ લખી શકશો નહીં. બરાબર. એટલે બધા કમ્પ્લીટ યાદ રાખવાના છે. તો જોતા જઈએ. બહુ સિમ્પલ છે, એમાં કઈ અઘરી વસ્તુ નથી. બરાબર. પહેલી વાત, પ્રતિ આયન હોય કે સંકીર્ણ, ધન આયનનું નામ પ્રથમ લખાય છે, ત્યારબાદ ઋણ આયનનું નામ લખાય છે. આવું કેમ લખ્યું? પ્રતિ આયન કે સંકીર્ણ ગમે તેવું. બરાબર. કારણ કે આપણને ખબર છે પ્રતિ આયન કોને કહેવાય. હવે તમને ખ્યાલ છે, ચોરસ કૌંસની બહાર જે આયન લખેલો હશે એને શું કહીશું આપણે? પ્રતિ આયન. બરાબર. હવે તમને ખબર છે કે સંકીર્ણ ધનાયન તરીકે પણ હોય, ઋણાયન તરીકે પણ હોય, તટસ્થ પણ હોય. બરાબર. હવે જો સંકીર્ણ ધનાયન હશે તેનો પ્રત્યાયન કેવો હશે? ઋણાયન. જો સંકીર્ણ ઋણાયન હશે તેનો પ્રત્યાયન કેવો હશે? ધનાયન. બરાબર. અને સંકીર્ણ જો તટસ્થ હશે તેની પાસે પ્રત્યાયન તો હશે જ નહીં. બરાબર. તો ગમે તે પરિસ્થિતિ હોય, માનો કે આયન સ્વરૂપે હોય તો ધન આયન પ્રથમ લખાય છે. પ્રત્યાયન હોય તો પ્રત્યાયન પહેલા લખવાનું, અને જો આપણું સંકીર્ણ એ હોય તો આપણે સંકીર્ણના નામથી આપણે નામ લખવાની શરૂઆત કરીશું. ક્લિયર? એટલે હું તમને એનું ઉદાહરણ આપી દઉં. ઉદાહરણની અંદર જો માનો કે મારી પાસે એક આ પ્રકારનો સંકીર્ણ છે.
બરાબર. તો આમાં હું શરૂઆત ક્યાંથી કરીશ તો જોઈ લો. હવે પ્રત્યાયન તો આ થશે કે નહીં Cl, તો આ શું છે માઈનસ, તો એને હું પછી લખીશ. બરાબર. આ પ્લસ, તો હું શરૂઆત ક્યાંથી કરીશ સંકીર્ણ નામ લખવાથી. ક્લિયર છે. આનું નામ હું શું લખીશ પ્રત્યાયનનું ક્લોરાઇડ, કે જે આપણે શું લખીએ છીએ બરાબર. ત્યાં ક્લોરાઇડો લખવાનું નથી. ક્લોરાઇડો ક્યારે લખવાનું જ્યારે આ Cl આ ચોરસ કૌંસમાં હોય ત્યારે. એટલે આ બધા નિયમો જે છે તમને જે લિગેન્ડના નામ લખાવ્યા તે એ લિગેન્ડ તરીકે હોય ત્યારના નામ છે. બરાબર. આ જ Cl જો પ્રત્યાયન તરીકે હોય તો ક્લોરાઇડો લખાય, ક્લોરાઇડ. બરાબર. અને જો એ લિગેન્ડ તરીકે હોય તો ક્લોરાઇડો લખાય. ક્લિયર. એટલે આ બધી વસ્તુ મગજમાં રાખજો મિત્રો, નહીં તો નાની નાની મિસ્ટેક તમારી થયા જ કરશો. ક્લિયર. બરાબર કાન ખોલી અને સાંભળી લેજો હું શું કહેવા માંગેલું છું. બરાબર. હવે આ ક્લોરીન, માનો કે તમે એમ કહો સર અંદર ને બહાર બંને બાજુ ક્લોરીન હોય તો છે આપણી પાસે એવા સંકીર્ણ. તો આ ક્લોરીન છે એનું ક્લોરાઇડો લખીશ અને આ ક્લોરીન છે એના માટે ક્લોરાઇડ લખીશ સંકીર્ણનું નામ લખાઈ ગયા પછી. ક્લિયર છે મિત્રો? હવે ખ્યાલ આવી ગયો છે. બરાબર. તો ધન આયન તરીકે સંકીર્ણ હોય તો સંકીર્ણનું નામ પહેલા, ધન આયન તરીકે માનો કે પ્રત્યાયન હોય તો પ્રત્યાયનનું નામ પહેલા. K for FeCN6. તો હું પોટેશિયમ એમ કરીને શરૂઆત કરીશ. બરાબર. અહીંયા હું કોનાથી શરૂઆત કરીશ? સંકીર્ણના નામ આપવાથી શરૂઆત કરીશ. તમે એમ કહેશો કેવી રીતે? તો ભાઈ એના માટેના તો નિયમો છે આપણા. બરાબર. તો એ નિયમો તમે જોઈ લેશો એટલે તમે અહીંયા કેવી રીતે શરૂઆત કરવાની છે નામની ખ્યાલ આવી જશે. ક્લિયર? જોતા જઈએ. નંબર 2 શું કહેવા માંગે છે? સંકીર્ણના નામકરણમાં લિગેન્ડનું નામ તેના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે પ્રથમ લખાય છે, ત્યારબાદ ધાતુ આયનનું નામ લખાય છે. આમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો. બરાબર. કેમ ધ્યાન રાખવાનું કહું છું? કારણ કે આની પહેલાના જે નિયમો જોયા સૂત્ર લખવાના, એની અંદર આપણે પહેલા ધાતુ લખતા હતા. બરાબર. પણ જ્યારે એનું નામ લખતા હોઈએ ત્યારે ધાતુ પ્રથમ નથી લખાતી, ધાતુ પછી લખાય છે. ક્લિયર? આલ્ફાબેટનો ક્રમ તો છે જ. બરાબર. પણ ધાતુ જો સંકીર્ણનું સંજ્ઞા એટલે કે સંજ્ઞા સ્વરૂપે સૂત્ર લખતા હોય તો ધાતુ પ્રથમ, અને જો એનું નામ લખતા હોય તો ધાતુ છેલ્લે લખાય છે. ક્લિયર? કોના નામની? સંકીર્ણના નામની છેલ્લે લખાય. બરાબર. એટલે જો તમે ધનાયન તરીકે લખતા હોય તો ધાતુ જે છે આના નામની પહેલા આવી જશે, પ્રત્યાયનના નામ પહેલા આવી જશે. ઉદાહરણ જોશો એટલે વધારે ખ્યાલ તમને આવશે. ક્લિયર છે? તો આ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. બરાબર. એટલે શું કહેવા માંગે છે? લિગેન્ડનું નામ જે છે એ તો મૂળાક્ષરમાં જ લખવાનું છે. એટલે હું જો માનું કે મારું સંકીર્ણ લખું CONH6Cl3. બરાબર. તો આ સંકીર્ણ મેં લખ્યું ત્યારે ધાતુ પહેલા લખી, પણ જો હું આનું નામ લખતો હોય તો હું પહેલા શું લખીશ? હેક્સાએમાઇન. બરાબર. તો અલ્ટિમેટલી શું થઈ ગયું? લિગેન્ડનું નામ પ્રથમ. 6 લિગેન્ડ છે તો 6 ને શું કહેવાય? હેક્સા. તો હેક્સા આનું નામ કોષ્ટકમાં હતું યાદ હશે, એમાઇન, ડબલ એમ. બરાબર. એમાઇન પછી કોબાલ્ટનું નામ આવશે. ક્લિયર? નેક્સ્ટ. જો એક જ પ્રકારના લિગેન્ડ વધુ સંખ્યામાં આવેલા હોય તો ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્સા. અહીં હેક્સા મેં યુઝ કર્યું કે નહીં? બરાબર. તો હેક્સા પૂર્વક લખાય છે એ લિગેન્ડના નામની પહેલા. માનો કે અહીંયા તમને જુદા પ્રકારનું સંકીર્ણ આપેલું છે. આઉટ. તો હું શું લખીશ? તો હું લખીશ ટેટ્રાએમાઇન. 4 છે એટલે ટેટ્રાએમાઇન ડાયક્લોરાઇડો. ટેટ્રાએમાઇન ડાયક્લોરાઇડો પછી કોબાલ્ટ આવશે. પછી શું કરવાનું? આગળનો નિયમ આપણે છે. ક્લિયર? તો આ ખ્યાલ આવી ગયો છે. જો લિગેન્ડ પોતે જ સંખ્યાકીય કોઈ પૂર્વક ધરાવતો હોય ત્યારે 2, 3 કે 4 માટે આપણે શું લખીએ છીએ? 20, 30 કે ટેટ્રાક્સી લખીએ છીએ. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આમાં ખાસ કન્ફ્યુઝન તમને થશે. બરાબર. માનો કે મારી પાસે એક એવું લિગેન્ડ છે કે જેમાં પહેલેથી જ પોતાની જ અંદર શું છે? બરાબર. પોતાની જ અંદર ડાય આવે છે. બરાબર. ઇથિલિન ડાયએમાઇન. એટલે અલ્ટિમેટલી જો પોતાની અંદર જ ડાય આવતું હોય તો પછી એની આગળ શું લખાય? તો એની આગળ ડાય બે વાર નહીં લખાય. ડાય પછી ડાય કે
ટ્રાય પછી ડાય એવું નહીં લખાય. તો એના માટે શું લખાશે? 30. આના માટે શું લખાશે? 3 છે એટલે 30 લખાશે. કેમ? અંદર ડાય છે એટલા માટે. તો આના માટે હું શું લખીશ? 30 પછી કૌંસ, પછી હું લખીશ ઇથિલિન 1,2 ડાયમાઇન. ક્લિયર? હવે આમાં શું કન્ફ્યુઝન છે? કન્ફ્યુઝન એ છે ઘણી વખત એવું ડ્રાય અંદર ના હોય ને તો પણ ઘણીવાર ટ્રીસ ટેટ્રાક્સી એવું લખવામાં આવે છે. બરાબર? ઘણા બધા નિયમો પણ જુદા જુદા પ્રકારની રેફરન્સ બુકમાં જુદા જુદા આપેલા છે. આપણે અત્યારે આ નિયમ યાદ રાખવાનો છે કે જો પહેલેથી જ પૂર્વક હોય તો તમારે શું લખવાનું છે? ડાય, ટ્રાય, ટેટ્રા. એના બદલે લખવાનું છે તમારે 20, 30 અને ટેટ્રાક્સી લખવાનું છે જો અંદર ડાય હોય તો. હવે આમાં અપવાદ કોણ છે? તો અપવાદ છે ને એક આ છે, મિથાઇલેમાઇન. બરાબર? તો મિથાઇલેમાઇન હોય તો પણ એની આગળ 20, 30 ટેટ્રાક્સી લખાય છે. બરાબર? જો કે એની અંદર ડાય તો આવતું નથી છતાં. પછી ઓક્ઝેલેટો OX. બરાબર? તો આમાં તો બહુ વધારે કન્ફ્યુઝન. શું? તો કે ઘણી જગ્યાએ લખેલું હોય, ઘણી જગ્યાએ ના પણ લખેલું. બરાબર? પણ ટેટ્રા ને ટેટ્રાક્સી કે પછી 30 આવું લખેલું તમને વધુ જોવા મળશે. ક્લિયર? તો આમાં ખાસ ધ્યાન રાખજો. બરાબર? બાકીના તો એવા વધારે આપણી સામે આવવાના નથી. આપણો નેચરલ નિયમ કયો છે? તો કે જ્યારે અંદર પૂર્વક આવતો હોય ડાય, ટ્રાય એવા ટાઈપનો, તો આપણે એની કૌંસમાં લખીને એની બહાર શું લખવાનું છે? બરાબર? 20, 30 ટેટ્રાક્સી. બરાબર? પછી પેન્ટાક્સી. પણ એટલા બધા લિગેન્ડની જરૂર જ નહીં પડે કારણ કે ડાયડેન્ટેડ લિગેન્ડ હોય અને એની અંદર 3 મેક્સિમમ, કારણ કે 6 તો થઈ ગયો સવર્ગાંક, બહુ વધારે સવર્ગાંક તમને જોવા મળશે નહીં. ને આપણા સિલેબસની અંદર તો મોસ્ટલી ક્યાં જોવા મળશે? 6 અને 4. એનાથી વધારે તો આવવાના નહીં. ક્લિયર? ખ્યાલ આવી ગયો છે? નેક્સ્ટ નિયમ ઉપર જો આ લખેલું છે અહીંયા, ઇથિલિન ડાયમાઇન માટે શું થશે? પેલું લેવામાં આવશે. ક્લિયર? 4 નંબર, ધાતુના નામ બાદ કૌંસમાં તેનો ઓક્સિડેશનાંક રોમન અંકમાં લખાય છે. તો આ પણ એક મહત્વની વાત આવી ગઈ આપણી પાસે. બરાબર? હવે શું મહત્વની વાત છે એ આપણે જોઈએ. બરાબર? જો શું મહત્વનું છે? ધાતુનું નામ આવે. ધાતુનું નામ ક્યારે આવશે? માનો કે હું તમને એમ કહું, બરાબર, કે મારી પાસે આ પ્રકારનું એક સંકીર્ણ છે. બરાબર? તો આની અંદર ધાતુ કઈ છે? કોબાલ્ટ. બરાબર? તો આનું નામ કેવી રીતે લખાશે? મેં તમને કીધું એ પ્રમાણે લિગેન્ડ થી શરૂ કરવાનું છે. તાનું હું લખીશ, અધૂરું નામ જ લખીશ. બરાબર? હેક્ઝા એમાઇન થઈ ગયું. બરાબર? ખરેખર અહીંયા સ્પેસ પણ નથી મૂકવામાં આવતી, પણ અત્યારે હું મૂકું છું જસ્ટ તમને અલગ દેખાય માટે. બરાબર છે? તો હેક્ઝા એમાઇન પછી કોબાલ્ટ. બરાબર? તો આ સંકીર્ણનું નામ આવી રીતે થશે. પહેલા લિગેન્ડ પછી ધાતુ. બરાબર? અને ધાતુનું નામ જેમનું તેમ આપણે લખ્યું, હેક્સાએમાઇન કોબાલ્ટ. હવે કૌંસમાં એનો જે ઓક્સિડેશનાંક છે એટલે કે પ્રાથમિક સંયોજકતા જે છે એને કૌંસમાં લખવાની છે રોમન અંકમાં, અને એ પણ કેપિટલ રોમન અંકમાં. બરાબર? ક્લિયર છે? તો આનો ઓક્સિડેશનાંક કેટલો છે? હવે તમને એના માટે ઓક્સિડેશનાંક પણ કાઢતા આવડવું જોઈએ. બરાબર? તો એના માટે કોની જરૂર પડશે? લિગેન્ડના વીજભાર. એટલે મેં કીધું હતું કે લિગેન્ડનો વીજભાર પણ યાદ હોવો જોઈએ. બરાબર? તો હું જો અહીંયા કાઢવા જાઉં તો NH3 ઉપર કેટલો વીજભાર છે તમને ખ્યાલ છે? =0. બરાબર? તો અહીંયા લખું CO નથી ખબર મને. 6 * NH3 માં NH3 ઉપર તો તટસ્થ લિગેન્ડ છે 0. બરાબર? પ્લસ 3 * Cl -1 એના ઉપર -1 ચાર્જ હોય છે, એના 0. બરાબર? આ તો 0 થઈ ગયું. -1 પહેલી બાજુ જાય એટલે +1. તો CO કેટલું થઈ ગયું? +3. આ આવડવું જોઈએ. આની તો જરૂર ડગલે ને પગલે પડવાનું. ચુંબકીય ગુણધર્મો આવશે ત્યારે પણ પાછી ઓક્સિડેશન અવસ્થા આપણે શોધવી પડશે. સંકરણ કરીશું ત્યારે પણ ઓક્સિડેશન અવસ્થા શોધવી પડશે. તો એ ત્યારે જ આવડે જ્યારે તમને લિગેન્ડ ખબર હોય. ક્લિયર? તો 3 આવ્યું તો હું 3 ને અહીં શું લખી નાખીશ? રોમન અંકમાં લખી નાખીશ. આ રીતે નહીં, આ રીતે લખવાનું કમ્પ્લીટ. કોઈ આવી રીતે લખશે તો ખોટું પડશે. આ નહીં ચાલે. ક્લિયર?
આટલું થઈ ગયું. હવે છેલ્લે શું લખવાનું હોય તો આ ક્લોરીન છે તો અહીંયા ક્લોરાઇડ, કારણ કે આયન છે ને આયન ને ક્લોરાઇડ નહીં લખવાનું, ત્યાં શું લખીશું આપણે ક્લોરાઇડ. આ સંકીર્ણનું નામ છે તો ક્લોરાઇડ આવશે તો આની અંદર આવે. હવે ક્લોરીન જે છે તો સંકીર્ણની બહાર છે, ચોરસ કૌંસની બહાર છે ક્લોરીન, બરાબર. એટલા માટે એના માટે શું લખાશે ઋણ આયન તરીકે આયનિક બંધમાં જે નામ અપાય તે ક્લોરાઇડ. ક્લિયર છે, બરાબર. બીજું નામ હું તમને આપી શકું, બરાબર. બીજું નામ આપણે આપવું હોય તો પછી આપણે છેલ્લું જોઈને પછી આપણે ઉદાહરણ લઈએ, બરાબર. એટલે ઋણ આયનમાં શું કરવાનું છે થોડું ટ્રિકી છે તો આપણે જોઈએ. ક્લિયર છે આટલું, બરાબર. હવે ઉદાહરણ જોઈશું તો ત્યારે વધારે ખ્યાલ આવશે. અત્યારે નિયમો બરાબર મગજમાં ઉતારી લ્યો, ત્યાર પછી તમને નિયમોનો ઉપયોગ કરતા ઉદાહરણો શીખવીશ ત્યારે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો જોઈ લઈએ. ધાતુના નામ પછી શું લખવાનું છે કૌંસની અંદર આપણે રોમન અંક. રોમન અંકો આપણે બધા ખ્યાલ હોવા જોઈએ, બરાબર. કે ભાઈ કોઈ એવું નહીં હોવું જોઈએ કે રોમન અંક લખતા નથી આવડતા. 2 3 બરાબર 4 5 6 7 8 9 10 બરાબર. હવે તો તમને કોઈ કમ્પ્લેન નહીં હોય કે ભાઈ મને રોમન અંક લખતા આવડે છે નથી આવડતા, બરાબર. આટલે યાદ હોવા. આગળ ધાતુ આયનનું નામ જે છે એ મેં સિમ્પલ રીતે લખ્યું હતું, પણ દરેક વખતે સિમ્પલ રીતે લખાતું નથી. તો એ જો ધન આયન કે તટસ્થ સંવર્ગી સ્પીસીઝ માની ધાતુનું નામ જેમનું તેમ લખાય છે. જેમ મેં લખ્યું હોય કોબાલ્ટ હોય તો કોબાલ્ટ, નિકલ હોય તો નિકલ, ક્રોમિયમ હોય તો ક્રોમિયમ, બરાબર. એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. પણ જો તમારું સંકીર્ણ ઋણ આયન તરીકે હોય, એટલે કે ચોરસ કૌંસ ઉપર જો માઈનસ ચાર્જ હોય, બરાબર. ધન આયન કે તટસ્થ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. મેં લખ્યું એ જ રીતે આપણે નામ લખી નાખવાનું છે અને છેલ્લે કૌંસની અંદર એને વીજવા, બરાબર. પણ જો તમારું સંકીર્ણ ઋણ આયન તરીકે હોય તો સંકીર્ણ માટે ધાતુના નામ પાછળ એટ પ્રત્યય લગાડાય છે. તો ત્યાં તમારે એટ લગાવવું પડશે. કેવી રીતે? તો જો નિકલ માનો કે હોય અને તમારું સંકીર્ણ ધન કે તટસ્થ હોય તો તમારે નિકલ જ લખવાનું છે, કોબાલ્ટ હોય તો કોબાલ્ટ જ લખવાનું છે, ઝિંક હોય તો ઝિંક જ લખવાનું છે. પણ જો ઋણાયન તરીકે સંકીર્ણ માટે જો નિકલ હોય તો નિકલેટ એટ લગાડશે, નિકલેટ, બરાબર. કોબાલ્ટ હોય તો કોબાલ્ટેટ, ઝિંક હોય તો ઝિંકેટ, બરાબર. આ નામ પણ તમારે યાદ રાખવા પડશે, કારણ કે જેમના તેમ નામ દર વખતે કઈ એટ લગાવવાથી આવી જવાના નથી. તો ખાસ ધ્યાનમાં રાખવા જેવા નામ ક્યાં છે એની વાત હું તમને હમણાં કરું. ક્લિયર છે? અને એક બે ઉદાહરણ પણ આપણે જોઈએ. ક્લિયર? જોઈ લઈએ. તો મિત્રો ધાતુના નામ અને ઋણ સંકીર્ણ, તટસ્થ સંકીર્ણ, ધન સંકીર્ણ માટે આપણે જો જોઈએ તો કેટલાક નામ આપણે જોઈએ. નિકલ, કોપર, બરાબર. તો હવે બીજા નામ જોઈએ. પીડી તો પેલેડિયમ લખાશે જો ધન સંકીર્ણ કે તટસ્થ સંકીર્ણ હોય તો. પણ જો ઋણ સંકીર્ણ હોય તેને શું કહેવાય છે? પેલેડેટ. ક્લિયર? હવે તમને એમ થાય સર આ તો ઈઝી, આ યાદ રાખી લઈએ તો આવડી જાય. એવું કઈ નથી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, બરાબર. તમે ખાલી એટ લગાવો તો નામ શું થાય? પેલેડિયમેટ. એ ભૂલી જાય, એ નામ આવશે નહીં. એટલે તમારે બે વસ્તુ થોડી થોડી યાદ રાખવી પડશે. એટ આવશે એ વાત અલગ છે, પણ એમનો એટ નહીં લાગે. પેલેડિયમ તો પેલેડિયમેટ નહીં ચાલે, બરાબર. પેલેડેટ યાદ રાખવું પડશે. પ્લેટિનમ તો પ્લેટિનમેટ એવું નહીં ચાલે, પ્લેટિનેટ. ક્લિયર? એટલે બે યાદ રાખવાના છે. આમાં એટ પ્રત્યે તમને દેખાશે પણ એઝ ઇટ ઇઝ એટ પ્રત્યે આવતો નથી, યાદ રાખજો. મેંગેનીઝ, મેંગેનેટ, બરાબર. ઓસ્મિયમ ઘણીવાર યાદ રાખજો, આવશે ઘણીવાર, બરાબર. રેફરન્સ બુક ની અંદર છે. તો ઓસ્મેટ શું કહેવાય છે ને? ઓસ્મેટ. હવે આ ચાર ખાસ યાદ રાખવાના. આના નામ આખા અલગ જ છે, બરાબર. તો એજી તો એને સિલ્વર લખાશે, એયુ ને ગોલ્ડ લખાશે, એફી આયન કોપર, કોઈ પ્રોબ્લેમ નથી. ધન તટસ્થ માટે તો સેમ ટુ સેમ. ઋણ હોય ત્યારે એજી નું ઓરિજિનલ નામ એની સંજ્ઞા કોના ઉપરથી આવી છે? આર્જેન્ટિનમ પરથી, બરાબર. તો એને આર્જેન્ટેક્ટ લખાય છે, આર્જેન્ટેક્ટ. એવી રીતે ગોલ્ડ ની સંજ્ઞા એયુ ક્યાંથી આવી છે? એ ઓરમ કહેવાય, ઓરમ. તો એને ઓરેટ ઉપરથી આવેલું છે. ખબર પડી? ઓરેટ, ઓરમ ઉપરથી ઓરેટ. એફી આયન તો એનું નામ જે છે એ
ફેરમ પરથી છે તો ફેરેટ લખીશું આપણે. ક્લિયર? કોપર, કુપ્રમ એનું નામ છે, બરાબર? તો એને કોપર, અને એને કહેવાય છે કોપરેટ નહીં, બરાબર? એને કહેવાય છે ક્યુપ્રેટ, બરાબર? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર? હવે ક્રોમિયમ હોય તો ક્રોમેટ લખાશે. હવે એ લખેલ નથી, ઘણી બધી ધાતુઓ છે, બરાબર? ક્રોમિયમ હોય તો શું લખાશે? ક્રોમેટ, બરાબર? તે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર? તો આ ખાસ ધ્યાન રાખજો. આમાં ક્રોમિયમ પણ એડ કરી દેજો. ક્રોમિયમ તો ક્રોમેટ, બરાબર? ક્લિયર છે? આ ખાસ યાદ રાખજો. આમાં ભૂલ થઈ શકે છે, બરાબર? બાકીના આમાં પણ ભૂલ થઈ શકે છે. મેં કીધું એમ એઝ ઇટ ઇઝ તમે લખવા જાઓ મેંગેનીઝ તો મેંગેનીઝેટ ની ચાલે, મેંગેનેટ લખાય છે, બરાબર? તો ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર છે મિત્રો? હવે એક નામ હું તમને લખાઈ દઉં. વધારે પ્રેક્ટિસ જે છે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરીશું, કારણ કે આ વિડિયોની લેન્થ એમ પણ વધારે થઈ જ ગઈ છે, બરાબર? પણ ઉદાહરણો એક બે તમને આપી દઉં એટલે તમને નામનો ખ્યાલ હશે, તો તમને નિયમો બરાબર આવડી જશે અને લિગેન્ડ બરાબર યાદ હશે, તો નામ લખવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. એકદમ ઈઝી નામ છે અને તમે આપી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? માનો કે હું આનું નામ વારંવાર લખતો હતો, હવે આખું નામ આપણે લખીએ. જો પેલું લખીએ 6, બરાબર? તો નામ શું લખાય છે? હવે જો સંકીર્ણ મારું અહીંથી શરૂઆત કરવાની. અહીંયા જો પ્રત્યયન હોય તો પ્રત્યયનથી શરૂઆત કરો, સંકીર્ણ હોય તો સંકીર્ણથી શરૂઆત કરો. સંકીર્ણ છે તો નામ પહેલા લખીશ, તો આ નામ શું લખાશે? બરાબર? શું લખાશે? હેક્ઝાએમાઇન. એક જ છે એટલે કોઈ આલ્ફાબેટનો પ્રશ્ન નથી, બરાબર? અને આઈયુપીએસએન નિયમો આમાં લાગુ પડશે. હેક્ઝાનો H કન્સિડર નથી કરવાનો તમારે, એમાઇન નો A કન્સિડર કરવાનો, બરાબર? બધા નિયમો અહીં લખાવ્યા નથી. હેક્ઝા એમાઇન સ્પેસ મૂકવાની નહીં, આપણે અત્યારે મૂકીએ છીએ થોડી ઘણી તમને અલગ દેખાય માટે, બાકી સ્પેસ મુકાતી નથી લખવામાં, બરાબર? હેક્ઝાએમાઇન, બરાબર? પછી શું છે? જો આ કમ્પ્લીટ થઈ ગયું. લિગેન્ડના બધા નામ આવી ગયા. યસ. હવે શું આવશે? ધાતુ. તો ધાતુ કોણ છે? કોબાલ્ટ. ધનાયન છે ને એટલે ડાયરેક્ટ જ લખવાનું. ધનાયન તટસ્થ માટે તો સેમ ટુ સેમ નામ કોબાલ્ટ. કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા હમણાં જ આપણે શોધેલી હતી. કેટલી હતી? +3. એ તમને શોધતા આવડવી જોઈએ, બરાબર? ક્લિયર? તો સંકીર્ણનું નામ આવી ગયું. હવે પ્રત્યયનનું નામ. પ્રત્યયન તરીકે કોણ છે? Cl એટલે કે ઋણાયન તરીકે Cl છે એટલે લખાશે ક્લોરાઇડ, નોટ ક્લોરાઇડો. આ ભૂલ તમે કરતા નહીં, ખાસ ધ્યાન રાખજો. ક્લોરાઇડો ખરું, પણ ક્યારે? એ ચોરસ કૌંસમાં હોય ત્યારે. હવે તમે એમ કહેજો સર અંદર એક ક્લોરીન હોય બહાર એક ક્લોરીન હોય, તો અંદરના ક્લોરીન માટે આપણે ક્લોરાઇડો લખીશું, બહારના ક્લોરીન માટે આપણે ક્લોરાઇડ લખીશું. ક્લિયર? આ નામ થઈ ગયું. આ નામ અહીંયા લખવાનું છે, મારે જગ્યા નથી એટલે મેં નથી લખ્યું. ક્લિયર છે? સ્પેસ મુકાતી નથી, જસ્ટ ફોર કન્વીનિયન્સી મેં મૂકેલું છે. ક્લિયર? હવે જો પેલું નામ પણ આપી દઉં તમને એટલે તમને વધારે મુશ્કેલી જ ના થાય. NH3 માનો કે હું અહીં લઉં 4 Cl2 અને Cl લો તો, અને હા અહીંયા ક્લોરાઇડ જ લખાય, ત્યાં ટ્રાઇક્લોરાઇડ લખવાની કોઈ કોશિશ કરતા નહીં. ક્લિયર? ક્લિયર છે? જોજો. પણ અહીંયા લખવું પડશે મારે. તો જવાન નામ કેવી રીતે લખું છું? તો આ જ રીતે, બરાબર? સંકીર્ણ ધનાયન છે, લિગેન્ડનું નામ મારે પહેલા લખવાનું છે. તો લિગેન્ડમાં એમાઇન, આના માટે આલ્ફાબેટ A, ક્લોરાઇડમાં આલ્ફાબેટ કોણ આવે છે? C, બરાબર? હવે તો શું થશે? તો જો એમાઇન, તો એના માટે શું થશે? 4 છે ને, તો તું શું લખીશ? ટેટ્રા એમાઇન. આનું નામ પૂરું. હવે આનું નામ કેટલા છે? 2. તો હું લખીશ ડાય ક્લોરાઇડો. ધાતુના નામ આવી ગયા. હવે સોરી, લિગેન્ડના નામ આવી ગયા. હવે ધાતુ કોણ છે? કોબાલ્ટ. ધનાયન સંકીર્ણ છે એટલે કાંઈ વાંધો નહીં, તો અહીં લખીશું કોબાલ્ટ. અહીંયા લખવાનું હોય તમારે, બરાબર? કોબાલ્ટ. પછી કૌંસમાં શું લખીશું? એની ઓક્સિડેશન અવસ્થા 3 જ છે. આ વર્ણનાત્મક સંકીર્ણો છે, બરાબર? હવે આના માટે પ્રત્યયન તરીકે Cl, તો એના માટે શું લખીશું? ક્લોરાઇડ. લો. ક્લિયર? હવે એકાદ એવું સંકીર્ણ આપું જેની અંદર સંકીર્ણ ઋણ હોય, બરાબર? તો આપણે દર વખતે લખીએ છીએ તે K4 FeCN6. અહીંથી શરૂઆત કરો તો પહેલા કોણ? પ્રત્યયન K જ્યારે હોય, K માનો KCl એટલે નામ શું આપશો તમે? પોટેશિયમ ક્લોરાઇડ. તો અહીંયા પણ K માટે શું લખીશું? પોટેશિયમ.
પોટેશિયમ પ્રત્યયનનું નામ કમ્પ્લીટ. હવે સંકીર્ણનું નામ આપવાનું છે ને, સંકીર્ણ ઋણાયન તરીકે છે, બરાબર. તો સંકીર્ણના નામના નિયમો, લિગેન્ડ પહેલા, ધાતુ પછી. તો હવે નામ શરૂ થશે હેક્ઝા. હેક્ઝા આ સીએન ને કહેવાય સાઇનો, બરાબર. આપણે શું કહેતા હતા? સાઇનાઇડો અથવા તો સાઇનાઇડો સી, બરાબર. તો આપણે શું લખીશું? હેક્ઝા સાઇનાઇડો અથવા તો સાઇનાઇડો સી પણ તમે લખી શકો, બરાબર. હેક્ઝા સાઇનાઇડો. ક્લિયર? હવે ધાતુ તરીકે કોણ છે? આયન, બરાબર. પણ ઋણાયન લિગેન્ડ છે અને Fe છે, તેના માટે શું લખાશે? ફેરેટ. તો હું અહીં શું લખીશ? પોટેશિયમ હેક્ઝા સાઇનાઇડો. ધાતુ માટે હવે લખીશું ફેરેટ. ફેરેટ. કૌંસમાં એની ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે મેળવાય? જો હું તમને એક શોર્ટકટ આપું, બરાબર. આ નથી ખબર મળે, બરાબર. અહીંયા કેટલું છે? +4. અહીં કેટલું છે? -6, કારણ કે Cn માઈનસ. હવે હું અહીંયા કેટલા મૂકું આ જગ્યાએ તો મારો જવાબ 0 આવે. તો -6 +4 અહીં +2 મૂકું તો જવાબ 0 આવે કે નહીં? Fe +2 છે. ક્લિયર? આ શોર્ટકટ ટ્રીક. તો હું અહીં શું મૂકીશ? +2. ક્લિયર? કામ પૂરું, બરાબર છે. તો આ રીતે આપણે કામકાજ કરવાનું છે. ઘણા બધા હું તમને ઉદાહરણ એસાઇનમેન્ટમાં પણ આપીશ અને ઘણા બધા ઉદાહરણ આપણે કરીશું પણ ખરા, પણ નેક્સ્ટ લેક્ચરની અંદર, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દ્વિકેન્દ્રીય માટેના પણ નિયમોની ચર્ચા કરીશું. ક્લિયર?